જય માતાજી મિત્રો, હું આજે તમારા મંતવ્ય લેવા આવ્યો છું અને આજે તમે કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો જરૂર જણાવજો. કોમેન્ટ બોક્સમાં મંતવ્ય એટલે જણાવજો કે મારે તમારી રાય જોઈએ છે કે સમાજ શું માગે છે, સમાજનું શું કહેવું છે. એટલે તમે કોમેન્ટ બોક્સમાં તમારા જે કંઈ મંતવ્ય હોય એ કોઈ પણને ખોટું ના લાગે તેવી કોમેન્ટ કરજો અને કોઈનું મન ના દુભાય તેવી કોમેન્ટ કરજો, પણ કોમેન્ટ જરૂર કરજો. હવે ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ સતત 3 વર્ષથી સમાજના કાર્યો કરતું આવ્યું છે. સમાજના શિક્ષણને લક્ષી બહુ સારા કાર્યો કરે છે, જે સમાજે ખૂબ સારી નોંધ લીધી છે અને ઘણા સમાજના આગેવાનો, ઘણા સમાજના શિક્ષિત વ્યક્તિઓ આ ટ્રસ્ટમાં જોડાયેલા છે. તો જે શિક્ષણના ભાર મૂકતું જે ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ કામ કરે છે એ કોઈ એક જિલ્લા માટે કામ નથી કરતું, સમસ્ત તળપદા સમાજ માટે કામ કરે છે. એમાં આણંદ જિલ્લો પણ આવી જાય, ખેડા જિલ્લો પણ આવી જાય, ખેડા જિલ્લાના તમામ ગામડા પણ આવી જાય, આણંદ જિલ્લાના તમામ ગામડા પણ આવી જાય, બધા જ અંદર આવરી લેવામાં આવ્યા છે. અને આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી તરીકે શિક્ષિત વ્યક્તિઓ છે, જેમાં ડૉક્ટર સાહેબો પણ છે, વકીલ સાહેબો પણ છે, શિક્ષક સાહેબો પણ છે, એન્જિનિયર સાહેબો પણ છે. બધા શિક્ષિત વર્ગ અંદર ઉમેરેલા છે. જ્યારે એક મને પ્રમુખ પદ તરીકે એક સેવા કરવાનો મોકો આપ્યો, મારું શિક્ષણ હું ફક્ત 10 પાસ છું, પણ મને સમાજ પ્રત્યેની લાગણી અને સમાજની સેવા કરવાનો ભાવ પહેલેથી જ છે. હું આવા વ્યક્તિઓને મળ્યો, એમને મારો સ્વભાવ જોયો, એમને મારું કામ કરવાની નીતિ જોઈ, એટલે આવા વ્યક્તિઓ આ ટ્રસ્ટની અંદર જોડાયા. એ બહુ સારી વાત છે, હું એમાં મારા વખાણ નથી કરતો, પણ એક મારું મેં એક્ઝામ્પલ તમને આપ્યું. આ ટ્રસ્ટ સમાજને કેમ શિક્ષિત તરફ વાળવું, આ જ હેતુ છે, ના કે બીજો કોઈ હેતુ, કે ના કોઈ બીજા કોઈ અન્ય બાબતમાં ઊંડાણપૂર્વક ઉતરવું, કે પછી કોઈ એમાં એ બાબતમાં નથી. શિક્ષણ તરફ ભાર મૂકતું, શિક્ષણના કેમ સમાજની અંદર ફેલાવો કરવો, આ મેન હેતુ છે. હવે અમે અમારું જ્યારે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાયું, સરકારી માન્ય કરાયું, અમારું ટ્રસ્ટ સરકારી માન્ય છે અને અમારા ટ્રસ્ટના હેતુઓ હતા, એમાં શિક્ષણ પર ભાર મૂકતો મુદ્દો પહેલો હતો. બીજો મુદ્દો હતો સમાજની અંદર સમૂહ લગ્ન થવા જોઈએ, એ મુદ્દો હતો. એવા ઘણા સારા મુદ્દાઓ અમારી જોડે અત્યારે લખેલા છે. એ હેતુથી અમારા જે કંઈ હેતુ હતા એ હેતુ ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટની અંદર ચર્ચા કરી અને અમે તમામ સભ્યો અને સમાજના અમુક આગેવાનો અમારી જોડે જે જોડાયા, અમે અમારા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી જે મોઢા વિધાનસભાના છે, સંજયસિંહ મડા સાહેબ, જે અત્યારે હાલ મહેસૂલ મંત્રી તરીકે એમની ફરજ નિભાવે છે અને એ અહીંના ધારાસભ્ય પણ છે. અમારી રજૂઆત અમે એમની જોડે લઈને ગયા, અમારા લેટર પેડ પર લખીને સાહેબ જોડે ગયા. એટલે સાહેબે અમારા જે કંઈ રજૂઆત હતી એ સાંભળીને એઝ એ ટાઈમ અમને 5 મિનિટ કે 2 મિનિટ એમને નથી વિચાર્યું અને એમને કહ્યું કે ભાઈ તમારા સમાજની અંદર સમૂહ લગ્ન કરવા માગતા હોય તો તમે તૈયારીઓ કરો, મારો પૂરેપૂરો સાથ ને સહકાર આપશે. અમે બીજો મુદ્દો મૂક્યો કે ભાઈ સાહેબ, અમારા સમાજની અંદર શિક્ષણના તો ખૂબ જરૂર છે, એના માટે સરકારી ભરતી માટે છોકરાઓ જે તૈયારીઓ કરતા હોય તો એ છોકરાઓ માટે અમારે લાઇબ્રેરીની જરૂર છે. તો એમને કહ્યું કે તમે જગ્યા બતાવો ને ક્યારે કરવું છે ને કંઈ કરવું છે. પછી બીજો અમે મુદ્દો મૂક્યો કે અમારા સમાજની અંદર નાની મોટી મિટિંગ કરવી હોય, નાના મોટા પ્રસંગ કરવા હોય તો અમારે એક હોલની જરૂર છે સાહેબ. તો એમને એ પણ સ્વીકાર્યું, તમે
જગ્યા બતાવો અને ક્યારે કરવું છે અને કંઈ કરવું છે. આ એમની એક આઝાદી પછી ફર્સ્ટ ટાઈમ જો આ સમાજની વારે આવી અને આટલી બધી ઉદાર મનથી એમને જો રજૂઆત આપણી સ્વીકારી લીધી હોય તો ક્યારેય કોઈએ હુંસાતુસી કરવી નહીં. ક્યારેય કોઈ સમાજની અંદર બે ભાગલા પડે અને સમાજ બે ભાગલામાં વહેંચાય એવા સમાજને ગુમરાહ કરવો નહીં. અત્યારે પોઝિશન એવી બની છે કે જે સમૂહ લગ્નની નોંધણી અત્યારે આ ટ્રસ્ટ કરે છે. નોંધણી અમારી જોડે ચાલુ છે. એની અંદર અમારી જોડે અમુક આગેવાનોના મેસેજ, અમુક આગેવાનોના મંતવ્યો અમારી જોડે અત્યારે એવા આવ્યા છે કે ભાઈ ભલે તમે ત્યાં ગયા, ભલે તમે રજૂઆત કરી, ભલે તમે માંગ કરી, સાહેબ સ્વીકારી, પણ આ જે કાર્યક્રમ થાય એ સમૂહ લગ્નનો કાર્યક્રમ ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટના બેનર હેઠળ ના થવો જોઈએ. આ સમસ્ત તળપદા સમાજ એવું જ ખાલી લખાવવું જોઈએ, ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટના બેનર હેઠળ આ કામ ના થવું જોઈએ. આવું એ લોકોના અમુક આગેવાનોના મંતવ્યો છે. તો આ જે ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ જે છે એ ચરોતર અંદર લખ્યું છે. ચરોતરની અંદર બધા જ તળપદા આવી જાય, એમાં સમસ્ત તળપદા સમાજ આવી જાય. એની અંદર તમને આ જે ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ જે છે એ એના બેનર હેઠળ કે એના હેઠળ કામ કરવામાં તમને સાહેબ શું પ્રોબ્લેમ છે? મારે તમારે આટલી જ તમને રિક્વેસ્ટ છે કે તમે મને જણાવો કે તમને શું પ્રોબ્લેમ છે. આ ટ્રસ્ટ એવું તો નથી કે ભાઈ બીજા સમાજનું છે કે ભાઈ આ સમાજ બહારથી આવેલું ટ્રસ્ટ છે, એવું તો છે નહીં. આ ટ્રસ્ટ આપણા સમાજનું જ છે અને જમીન લેવલમાં સતત 3 વર્ષથી કાર્યો કરે છે. તો આ ટ્રસ્ટથી તમને ક્યારેય પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તમે આવો, અમારી જોડે જોડાવ, આ ટ્રસ્ટની અંદર તમે જોડાવ અને જોડે અને સમાજના લક્ષી, સમાજને જે જરૂર છે એ લક્ષી, જેમ સરકારી માન્ય હોય, જે આપણે કાયદાના બંધારણ પ્રમાણે જે માન્ય હોય એ રીતે આપણે કામ કરીએ. ના કે ભાઈ ઉડજુડિયું ગમે તેવું મૂકી દેવું, ઉડજુડિયું ગમે તેવું કામ કરવું. કામ કરવા માટેના અમુક નિયમો હોય, એ નિયમો આપણે ફોલો કરવા પડે. સમાજને જો તમે સારી દિશા તરફ લઈ જવા માગતા હોય તો તમારે પોતે એવું વિચારવું પડે કે ભાઈ ચલો આપણે બધા સાથે મળી અને આવા કાર્યો કરીએ. આ ટ્રસ્ટ ક્યાંય બહારનું નથી કે આ ટ્રસ્ટમાં જોડેલા વ્યક્તિઓ કંઈ બહારના નથી, આ સમાજના જ છે. તમે આપણા સમાજના છો. તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ હુંસાતુસી કે પછી આ મારા તારું કે પછી એકબીજાને એવું લાગે કે ભાઈ આટલી નાની ઉંમરમાં આ લોકોના હાથ નીચે અમારે કામ કરવાનું, આ લોકોના હાથ ઉપર અમારે કામ, હાથ નીચે હાથ ઉપરની સવાલ જ નથી આવતો મારા સાહેબ. અને સમાજને સારી દિશા તરફ આપણે લઈ જવો પડશે અને લઈ જવા માટે આપણે આપણા વિચારો અને આપણા અંદરના ઈગો, આપણું અંદરનું એક એ ઓછું કરી નાખવું પડશે. કે આપણને કોઈ સામેવાળા વ્યક્તિ જોડે જઈને બેસીએ તો એને તમે એવું વિચારો કે આની મારા સામે શું વેલ્યુ છે તો આની સામે જઈને વાત કરું. આવી બધી માનસિકતા તમે બદલો. વેલ્યુ તો બધાની જ હોય એવું નથી હોતું. બધા જ બધી રીતે સમાજની સેવા ભાવના હોય છે. તમે એવું વિચારો કે આજે સમાજનું સારું જ ઈચ્છો છો તો આ ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ એ સમાજનું ટ્રસ્ટ છે, બીજા અન્ય કોઈનું ટ્રસ્ટ નથી, સમાજનું ટ્રસ્ટ છે. અને આજે આ ટ્રસ્ટ પોતાના લેટર પેડ પર લખી અને આજે ધારાસભ્યશ્રીને ત્યાં આગળ રજૂઆત કરી અને ત્યાં અમારું લિખિતમાં અમે રજૂઆત આપી છે. હવે તમે એવું કહેવા માગતા હોય કે ભાઈ આ ટ્રસ્ટના બેનર હેઠળ ના થવું જોઈએ, તો અમે ત્યાં લેટર પેડ અમારું મૂક્યું છે, અમારા જે રજૂઆતો મૂકી છે ત્યાં ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ, અમારો રજિસ્ટ્રેશન નંબર, અમારો બેંક એકાઉન્ટ નંબર બધું જ ત્યાં અમે મૂક્યું છે. તો તમે કઈ રીતે કહી શકો કે ભાઈ આ બેનર હેઠળ ના થવું જોઈએ? એ જે કંઈ ગ્રાન્ટ પાસ કરશે એ ગ્રાન્ટ ચરોતર તળપદા વિકાસ ટ્રસ્ટ એ જે કંઈ ખાતું એનું હશે એ ખાતાની અંદર ફાળવશે. એવું તો નથી કે આપણે જઈને એમની જોડે માગીને ચેક ફટ દઈને આપી દે અને ફટ દઈને તમને આપી દે, કોઈ બી ગ્રાન્ટ ફટ દઈને તમને કરી દે, એવું ના હોય. કોઈ વસ્તુને તમે પોતાના ઈગો હટાવીને સમજો અને મારા તારી હુંસાતુસી બધી બંધ કરો. તમે આવો, તમે સમાજના સારા વ્યક્તિ છો, તમે સારું જ કામ કરો છો. આપણે બધા ભેગા થઈ અને એક સારું સમાજનું નેતૃત્વ બનાવીએ, સમાજનું એક સારું પરિવર્તન લાવીએ. આ બધું બીજી બધી વાતોની અંદર અને બીજા બધા એની અંદર ના પડો.
હું બે હાથ જોડીને તમને રિક્વેસ્ટ કરું છું, તમે આ બધું છોડો. આપણે બધા ભેગા થઈ અને સાથે કામ કરીશું. જય માતાજી.